સંપર્ક તૂટી ગયો છે। સાનખડા ખત્રીવાડા રોડ ધોવાઈ ગયો છે। તમામ રસ્તાઓ પર અવરજવર બંધ થઈ ગઈ છે અને સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ વરસી રહ્યો છે। ઉનામાં માત્ર 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા માલણ નદી બે કાંઠે વહેતા લાગી છે। નાના સમઢિયાળા ગામ સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, જ્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત છે। ઉના મહુવા હાઈવે પર આવેલી ભગીરથ હોટલમાં પણ માલણ નદીના પાણી ઘૂસી ગયા હતા। ભારે વરસાદને કારણે હોટલનું કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું, જ્યારે હોટલની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા હોટલ માલિકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિ, બેલડી ગામ બેટમાં ફેરવાયું। ભાવનગરમાં મહુવા તાલુકાના બેલડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદથી બેલડી ગામ બેટમાં ફેરવાયું। મહુવાથી બેલડી ગામને જોડતો મુખ્ય રસ્તો જળમગ્ન થઈ જતા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું। એટલું જ નહીં, ગામના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂરના ગંદા પાણી ઘૂસી ગયા। ઘરોમાં પાણી ભરાઈ જવાથી અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન બચતા સ્થાનિક ગ્રામજનો પોતાના મકાનોમાં જ કેદ થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામની શેરીઓમાં પણ કમર સુધી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક પ્રશાસન અને મામલતદારની ટીમ અસરગ્રસ્તોનો સંપર્ક સાધવાનો પ્રયાસ શરૂ કરી ચૂકી છે। સાથે જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના મહુવામાં બુટિયા નદીના કોઝવે પર પાણી ભરાયા। મહુવાના 15 ગામોમાં હાલ પાણીનો સતત પ્રવાહ શરૂ હોવાથી ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ગત રાત્રિના મહુવા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદથી વાઘનગર પાસેનો માર્ગ બંધ થયો, તો રાત્રિ દરમિયાન મહુવા સહિત પંથકમાં પડેલા અવિરત વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વહેલી સવારથી કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાઘનગર પાસેથી પસાર થતો 20 ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો। મહુવાના નીપ, દયાળ, કળસાર, ઊંચા કોટડા, નીચા કોટડા, દાઠા, માળવાવ, સથરા, કાટીકડા અને ભાટીકડા સહિતના ગામોનો અવરજવરનો રસ્તો બંધ થયો, જેનાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ભારે વરસાદથી મહુવા પાણી થયું। મહુવા તાલુકાના ઓથા ગામે ડોંગી નદીમાં પૂર આવતા એક કાર પાણીમાં તણાઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર તણખલાની જેમ તણાતી રહી છે। જો કે કારમાં સવાર તમામ લોકોનો સ્થાનિકોની મદદથી સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો, જ્યારે કારને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બીજી તરફ મહુવા પંથકમાં છેલ્લા 18 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા હતા। આ તરફ સવારે માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। મહુવા શહેરના જનતા પ્લોટ, વાસી તળાવ, ગાંધીબાગ સહિતના વિસ્તારોમાં પણ પાણીમાં જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। કલાકો સુધી પાણી ન ઓસરતા લોકોએ રોષ ઠાલવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં અને આજે આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો। ગીર સોમનાથ અને દીવનો દરિયો તોફાની બન્યો, બોટો તણાઈ છે। ઉનાના સૈયદ રાજપરા ગામે ભારે વરસાદ અને નદીના વધેલા પ્રવાહને કારણે કાંઠે બાંધેલી 6 બોટો પાણીની ચપેટમાં આવી તણાઈ ગઈ। રાતભર ખલાસીઓએ બોટોને બચાવવા જહેમત ઉઠાવી, જ્યારે એનડીઆરએફની ટીમે 5 થી 6 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જોકે બોટ માલિકોને મોટું નુકસાન થયું। બીજી તરફ પ્રવાસન સ્થળ દીવમાં દરિયો કાંડોતુર બન્યો। ભારે વરસાદને કારણે દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો અને ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે ચોમાસા દરમિયાન દરિયામાં ભારે કરંટ રહેતો હોવાથી દર વર્ષે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી